હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવી હેલ્ધી અને ટેસ્ટી એવી આપણે ગુલ્ફી બનાવીશું, જે ગેસ ચાલુ કર્યા વગર કે દૂધ ઉકાળ્યા વગર કે આપણે કોઈ પણ ખાંડ કે સાકર વગર બનાવીશું। જેના માટે 1 વાટકો મખાના, 3 થી 4 ચમચી જેટલા કાજુ, 2 ચમચી જેટલી બદામ ઉમેરી દઈશું। ડ્રાયફ્રૂટ ઉમેરવા ઓપ્શનલ છે। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં મગજતરીના બી ઉમેરી દઈશું, તો તે પણ આપણે 2 ચમચી જેટલા ઉમેરી દઈશું। તો આ બધી જ વસ્તુ છે તે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે, જેથી આ ગુલ્ફી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે। અને 2 ચમચી આપણે તેમાં ટોપરાનું ઝીણું ખમણ ઉમેરી દઈશું। ત્યારબાદ દૂધ આપણે ગરમ કરેલું 1 વાટકો તે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું અને 20 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। તો એકદમ સરસ પલળી જશે બધી જ વસ્તુ। ત્યારબાદ 8 થી 9 નંગ ખજૂરને પણ આપણે ઠળિયા કાઢી અને ગરમ દૂધમાં આ રીતે 20 મિનિટ માટે પલાળવા રાખી દઈશું। તો બંને વસ્તુ છે તે 20 મિનિટમાં એકદમ સરસ પલળી અને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે એકદમ સરસ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેની પેસ્ટ બનાવવાની છે। તો આપણે મિક્સર જારમાં બધી જ વસ્તુને ઉમેરી દઈશું અને આ રીતે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું। જો તમારે જરૂર લાગે તો તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી શકાય, પરંતુ આપણે વસ્તુને પલાળીને રાખેલી હતી, જેથી સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે આટલા જ દૂધમાં। તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું ગુલકંદ ઉમેરી દઈશું, તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને ત્યારબાદ આપણે નાગરવેલના પાન લીધેલા છે, આજે આપણે પાન ફ્લેવરની ગુલ્ફી બનાવીએ છીએ, જેથી તે ઉમેરી દઈશું 8 થી 9 નંગ। ત્યારબાદ આપણે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવે તે ઉમેરી દઈશું, જેથી બરફ ન જામે। અને આ રીતે આપણે તેની ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધેલી છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। તો છે ને એકદમ સહેલી ઝટપટથી આ ગુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે થોડા પિસ્તાના કતરણ ઉમેરી દઈશું, ત્યારબાદ આપણે થોડા કાજુના ટુકડા ઉમેરી દઈશું અને ત્યારબાદ બદામની તે પણ કતરણ કરેલી છે તેને પણ આપણે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી આપણી ગુલ્ફી બનાવવા માટે આપણે ગુલ્ફીનું મોલ્ડ લીધેલું છે, તેમાં આપણે બેટરને ભરી લઈશું। તમારી પાસે આવું મોલ્ડ ન હોય તો તમે પેપર કપમાં પણ આ ગુલ્ફી બનાવી શકો છો। હવે આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રહેવા દેશી, તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો। તો આ રીતે આપણી ગુલ્ફી છે તે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે। ફૂલ વિડીયો ચેનલમાં છે, જોવાનું ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।